નવસારી શહેરમાં શ્રીજીનું ભવ્ય આગમન કરી સ્થાપના કરવામાં આવી હતી। 10 દિવસ સુધી પૂજન અર્ચન કર્યા બાદ હવે વિદાયની વેળા નજીક આવી ગઈ છે। તે સમયે શ્રીજીને પણ શાસ્ત્રોક્ત રીતે અને વિધિ વિધાનપૂર્વક વિદાય આપવા માટેની તૈયારીઓ ગણેશ આયોજકો કરી રહ્યા છે। શહેરમાં કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 5 ફૂટ સુધીની મૂર્તિઓને વિસર્જિત કરવામાં આવશે। શહેરમાં કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં નજીકના વિસ્તારમાં જઈને લોકો સારી રીતે ગણેશજીનું વિસર્જન કરી શકે। મોડી રાત સુધી વિસર્જન થતું હોવાના કારણે પોલીસ દ્વારા બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે। નવસારી જિલ્લામાં ગણેશ વિસર્જનને લઈને વહીવટી તંત્ર સાથે પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। નવસારી શહેરમાં આવેલા વેરાવળ ઓવારા ઉપર કૃત્રિમ તળાવ પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે। સાથે જ નદીમાં પણ વિસર્જનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। નવસારીના વેરાવળ ઉપર નાની મોટી મળીને કુલ 5000 જેટલી પ્રતિમાઓ દર વર્ષ વિસર્જિત કરવામાં આવે છે, જેમાં આ વર્ષે વધારો નોંધાવવામાં આવ્યો છે। જિલ્લા વહીવટી તંત્રના પ્રાંત અધિકારી સહિત પોલીસવાળા અને ડીવાયએસપી સહિત ગણેશ મંડળના પ્રમુખ વેરાવળ ઓવારા ખાતે સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવશે, જેમાં તેમણે વિસર્જન કઈ રીતે થશે અને કઈ રીતે મંડળો ઉપર પ્રવેશ કરશે તેની તમામ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું। મોટી મૂર્તિ માટે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે। કોઈ પણ અનિચ્છનીય ઘટના કે કાયદા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 3 ડીવાયએસપી, 18 પીઆઈ, 40 પીએસઆઈ, 1000 પોલીસ સહિત હોમગાર્ડ જવાન સતત હાજર રહેશે। સાથે જ પોલીસ ડ્રોન દ્વારા સર્વેક્ષણ પણ કરશે અને પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ પણ કરવામાં આવી રહ્યું છે। મોટી મોટી ગણેશ પ્રતિમાઓ માટે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે। આ વિસર્જનના કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે માટે પોલીસ તંત્ર દ્વારા ચાપતો બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે, જેથી કરીને વિઘ્ન હર્તા ગણપતિજીનો આ વિસર્જનનો કાર્યક્રમ યેન કેન પ્રકારે ખૂબ શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય। જી, આજે નવસારીની અંદર ગણપતિ વિસર્જન નિમિત્તે વેરાવળ ખાતે વિસર્જનની તમામ કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી છે। આ વર્ષે નવસારીની અંદર ગયા વર્ષ પ્રમાણે વધારે ગણપતિની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે અને તેના વિસર્જનની તમામ કાર્યવાહી સંકલનમાં રહીને પૂર્ણ કરવામાં આવી છે। મારે બધાથી એક અપીલ છે કે આપના ઘરની અંદર નાનું ગણપતિ હોય કે આપના પંડાલની અંદર મોટો ગણપતિ હોય, તમામ ગણપતિઓને ડેઝિગ્નેટેડ વિસર્જન સ્થળ ઉપર જ વિસર્જિત કરો। આખા નવસારીની અંદર 54 લોકેશન્સ 54 જેટલી લોકેશન્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે, ત્યાં જુદા જુદા ગણપતિઓનું વિસર્જન કરવામાં આવે છે અને મને ઉમ્મીદ છે કે આ વર્ષેનું ગણપતિ વિસર્જનનું કાર્યક્રમ બધા માટે અમે સ્મૂથલી યોજાવી શકીશું।